કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હું એમ. સોલંકી, મેઘદૂત વિદ્યા વિહાર હાઈસ્કૂલ એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ, મણિનગર. ધોરણ 12 વિષયનામાના મૂળતત્વ ભાગ 2, જેનું પ્રકરણ 1 શેરમૂડીના હિસાબો આપણે શરૂઆત કરીશું. ભાગ 1ની અંદર 7 પ્રકરણો જે આપણે જોઈ ગયા. હવે ભાગ 2 શરૂઆત કરીએ છીએ આપણે પ્રથમ પ્રકરણથી, શેરમૂડીના હિસાબો. તો શેરમૂડીના હિસાબો, જેને એકાઉન્ટિંગ ફોર શેર કેપિટલ તરીકે દર્શાવવામાં આવે છે. પ્રકરણની શરૂઆત આપણે પ્રસ્તાવનાથી કરીએ છીએ, માટે આપણે સૌપ્રથમ પ્રસ્તાવના જોઈશું. ઔદ્યોગિક ક્રાંતિના પરિણામથી મોટા પાયે ધંધો કરવા માટે એકાંકી વેપારી અને ભાગીદારી પેઢીની મર્યાદાઓની અનુલક્ષીને કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવી છે. આધુનિક યુગમાં ધંધા માટે મોટા પાયા પર મૂડીની જરૂરિયાત ઉદ્ભવતી હોય છે. તેથી કંપની પોતાની મૂડી અનેક વ્યક્તિઓ પાસેથી એકત્રિત કરતી હોય છે. આમ સંયુક્ત હિસ્સાવાળી કંપની એ વ્યક્તિઓનો એક સમૂહ છે, જેનો હેતુ કોઈ પ્રકારનો ધંધો કરી નફો કમાવાનો છે. કંપનીને પોતાનું અલગ કાયદા દ્વારા અસ્તિત્વ મળેલ છે. કંપનીની સ્થાપના, કંપનીનું સંચાલન, કંપનીનું વિસર્જન એટલે કે કંપનીનો અંત, આ બધું જ કાયદા પ્રમાણે કામ થતું હોય છે. ભારતમાં સૌ પ્રથમવાર કંપની માટે એક અલગ કાયદો 1956માં બન્યો, જે કંપનીધારો 1956 કંપનીઝ એક્ટ 1956 તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં ભારત સરકાર દ્વારા જૂના કંપનીના કાયદામાં જરૂરી ફેરફારો કરીને નવો કાયદો કંપની ધારો 2013 કંપનીઝ એક્ટ 2013 અમલમાં મૂકવામાં આવે છે. તો આ પ્રકરણમાં આપણે કંપની તેની મૂડી કેવી રીતે ઊભી કરી છે તેને લગતા બીજા અન્ય મુદ્દાઓની ચર્ચા તથા કંપનીના ચોપડી હિસાબી અસરો કંપની ધારા 2013 હેઠળ દર્શાવવામાં આવેલ છે. આપણે કંપની વિશેનો ખ્યાલ ધોરણ 11માં આપણે જોઈ ગયા છીએ. કંપની કોને કહેવામાં આવે છે, જે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપોમાં આપણે આનો અભ્યાસ આપણે કરેલો છે 11મા ધોરણમાં. હવે આપણે કંપનીના પ્રકારો, જે પણ ધોરણ 11માં આપણે જોઈ જ ગયા છીએ, ફરી અહીં આપણે કંપનીના પ્રકારો મુખ્યત્વે 2 પ્રકાર છે. એક, કાયદા દ્વારા સ્થાપિત કંપનીઓ કે કોર્પોરેશન. કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા પસાર કરાયેલા ખાસ કાયદા હેઠળ નોંધાયેલ કે સ્થાપેલ કંપનીને કોર્પોરેશનને કાયદા દ્વારા સ્થાપિત કંપનીઓ કે કોર્પોરેશન કહેવામાં આવે છે. દાખલા તરીકે ભારતીય જીવન વીમા નિગમ, જેને LIC લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ, ગુજરાત રાજ્ય નાણાકીય નિગમ, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ, આ બધી એ ભારત સરકારના કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આ રીતે સ્થાપાયેલ કંપની છે, માટેને કાયદા દ્વારા સ્થાપિત કંપનીઓ કે કોર્પોરેશન તરીકે ઓળખવામાં આવે છે. બીજી, નોંધાયેલી કંપની. કંપની ધારા અનુસાર સ્થાપાયેલ કે નોંધાયેલ કંપનીઓ મોટાભાગની કંપનીઓની સ્થાપના આ પ્રકારે થયેલી આપણને જોવા મળતી હોય છે. ભારતીય કંપની ધારો 9/2013 મુજબ જે કંપની નોંધાયેલી છે તેના મુખ્ય 2 પ્રકાર પડે છે: ખાનગી કંપની અને જાહેર કંપની. ખાનગી કંપની એટલે કે પ્રાઇવેટ કંપની, જે કંપની પોતાના નિયમનપત્ર એટલે કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન દ્વારા સભ્યોના ફેરબદલ કરવાના અધિકાર પર નિયંત્રણ મૂકતી હોય, સભ્યોની સંખ્યા 200થી વધુ નહીં એ રીતે નિયંત્રણ મૂકતી હોય, તેના શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપવા પર પણ પ્રતિબંધ મૂકતી હોય અને ઓછામાં ઓછા 2 સભ્યો હોય એવી કંપનીને આપણે ખાનગી કંપની, પ્રાઇવેટ કંપની તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં ખાનગી કંપનીના નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવામાં આવતો હોય છે. દાખલા તરીકે પંચવિલા કોટન પ્રાઇવેટ લિમિટેડ, એપેક્સ હાઇડ્રો પ્રાઇવેટ લિમિટેડ.
તો આવી કંપનીના નામને છેડે આપણે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખાય છે, એટલે કે એ કંપની ખાનગી કંપની છે. નવા કંપની ધારા પ્રમાણે એક વ્યક્તિ દ્વારા કંપનીની સ્થાપના કરી શકાય છે. જરૂરી કાયદાકીય જોગવાઈઓ મુજબ કોઈ એક જ વ્યક્તિ કંપનીનો સભ્ય બની એક વ્યક્તિની કંપની, જેને વન પર્સન કંપની ઓપીસી પણ બનાવી શકે છે, જે ખાનગી કંપનીનો એક જ ભાગ જ ગણવામાં આવતો હોય છે. તો એ ખાનગી કંપની વિશે આપણે ખ્યાલ મેળવ્યા પછી હવે આપણે જાહેર કંપની એટલે શું? તો જે કંપની ખાનગી કંપની નથી એવી કંપનીને જાહેર કંપની તરીકે ઓળખવામાં આવે છે. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો હોવા જરૂરી છે. જાહેર કંપનીમાં વધુમાં વધુ સભ્યોની સંખ્યા માટે કોઈ મર્યાદા હોતી નથી. જાહેર કંપનીના નામની પાછળ ફક્ત લિમિટેડ શબ્દ લખવામાં આવતો હોય છે. દાખલા તરીકે કર્ણાવતી ટેક્સટાઇલ લિમિટેડ, ઇન્ફોસિસ ટેકનોલોજીસ લિમિટેડ. તો આવી જે જાહેર કંપનીઓ છે એવી જાહેર કંપનીઓના નામને છેડે આપણે લિમિટેડ શબ્દ હોય તેવી કંપની જાહેર કંપની તરીકે ઓળખવામાં આવે છે. તો એ ખાનગી કંપની અને જાહેર કંપની બંનેને આધારે મુખ્ય આપણે 3 પ્રકારો જવાબદારી એટલે કે સભ્યોની જવાબદારી કેવી છે એ સભ્યોની જવાબદારીને આધારે આપણે 3 પ્રકારો પડે છે. શેરથી મર્યાદિત કંપની, જેમાં કંપનીના સભ્યો એટલે કે શેર હોલ્ડરોએ તેમણે ખરીદેલા શેરની કિંમત પૂરતી જ જવાબદારી મર્યાદિત હોય છે. માટે આવી કંપનીને શેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવામાં આવે છે. બીજો બાંયધરી મર્યાદિત કંપની. તો કંપનીના વિસર્જન વખતે સભ્યોએ આપેલી બાંયધરી સભ્યો માટે મર્યાદિત હોય છે. સામાન્ય રીતે બાંયધરી મર્યાદિત કંપની નફાના હેતુ માટે નહીં પરંતુ કળા, વિજ્ઞાન, સામાજિક કલ્યાણ, રમતગમત, સાંસ્કૃતિક જે વિવિધ પ્રવૃત્તિઓની ઉન્નતિ કે ફેલાવવા માટે સ્થાપવામાં આવતી હોય છે. તો આપણે એનું એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા BCCI, જેને આપણે બાંયધરીથી મર્યાદિત કંપની તરીકેનું એક ઉદાહરણ છે. જવાબદારીથી અમર્યાદિત કંપની એટલે કે અમર્યાદિત જવાબદારીવાળી કંપની. તો આ પ્રકારની કંપનીમાં સભ્યોની જવાબદારી અમર્યાદિત રહેતી હોય છે. જો કંપની ખોટ કરતી હોય તો તેના દેવા ચૂકવવા માટે સભ્યોએ પોતાની મિલકતો પણ એને આપવી પડે છે. એટલે કે ધંધાકીય એકમની અંદર એટલે કે કંપનીમાં મિલકતો પૂરતી ન હોય તો સભ્યોએ પોતાની મિલકતો વેચીને પણ આ રીતે કંપનીનું દેવું ભરપાઈ કરવું પડે છે. માટે કંપનીના સભ્યોની જવાબદારી આપણને અમર્યાદિત જોવા મળે છે. તો હાલમાં કંપની ધારામાં આ પ્રકારની કંપનીની જોગવાઈ હોવા છતાં કંપનીના સભ્યો પર ખૂબ જ મોટી જવાબદારી ઊભી થતી હોવાના કારણે ભારતમાં આવી કોઈ કંપની જોવા મળતી હોતી નથી. તો આપણે કંપનીના પ્રકારો સમજ્યા એ મુજબ તમને કંપનીનો પ્રકારોનો ચાર્ટ આપેલો છે. અહીં આપણે સ્થાપનાને આધારે એટલે કે કાયદા દ્વારા આપણને જોયું. એથી બીજું નોંધણીના આધારે તો સભ્યોની જવાબદારીના આધારે આપણને શેરથી મર્યાદિત કંપની, બાંયધરીથી મર્યાદિત કંપની અને જવાબદારીથી અમર્યાદિત કંપની, જેમાં આપણે જાહેર કંપની, ખાનગી કંપની અને એક વ્યક્તિની કંપની, જે આપણે કંપનીના પ્રકારો સમજાવ્યા એ મુજબ એનો ચાર્ટ આપવામાં આવેલો છે. હવે આપણે શેર અને શેર મૂડી વિશે આપણે ખ્યાલ મેળવીશું. તો શેર અને શેર મૂડી કોને કહે? તો એના અર્થ, સ્વરૂપ અને પ્રકારો વિશે આપણે જોઈશું. કંપનીની મૂડીને શેર મૂડી કેપિટલ તરીકે ઓળખવામાં આવે છે, જેને ફેરબદલી કરી શકાય એવા નાના નાના ભાગમાં સ્વરૂપમાં વિભાજિત કરવામાં આવતા હોય છે. આવા દરેક વિભાજિત એકમને શેર તરીકે ઓળખવામાં આવે છે. કંપની પોતાની મૂડી ઊભી કરવા માટે કાયદા પ્રમાણેની જરૂરિયાત મુજબ વિજ્ઞાપન પત્ર બહાર પાડીને લોકોને તેમના શેર ખરીદવા આમંત્રણ આપતી હોય છે. જે લોકો કંપનીના શેર ખરીદે છે તે કંપનીના સભ્ય એટલે કે શેર હોલ્ડર કહેવામાં આવે છે. જ્યાં સુધી શેરની માલિકી સભ્યમાં હશે ત્યાં સુધી તે કંપનીનો શેર હોલ્ડર કે સહમાલિક ગણવામાં આવે છે. શેર હોલ્ડર માટે તેમણે ખરીદી કે ધારણ કરેલ કોઈ કંપનીના શેર તે કંપનીમાં તેમની માલિકીનું પ્રમાણ દર્શાવે છે. દરેક શેરને એક નંબર ફાળવવામાં આવતો હોય છે. શેર એ સ્થાનાંતરિત અને ફેરબદલી કરી શકાય એવી એક પ્રકારની મિલકત છે. તો આપણે કંપની ધારા અનુસાર 2 પ્રકારના
શેર આપણે કંપનીમાં બહાર પાડી શકીએ છીએ. એક છે પ્રેફરન્સ શેર, જેને પસંદગીના શેર તરીકે ઓળખવામાં આવે છે, અને બીજું ઇક્વિટી શેર, જેને ઓર્ડિનરી શેર અથવા સામાન્ય શેર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે પ્રેફરન્સ શેર વિશે અભ્યાસ કરીએ, એટલે કે એનો ખ્યાલ મેળવીએ. તો પ્રેફરન્સ શેર કોને કહીએ? તો પ્રેફરન્સ શેર એટલે એવા શેર કે જે શેર ધરાવતા સભ્યો કંપનીની હયાતી દરમિયાન ઇક્વિટી શેર પર ડિવિડન્ડ ચૂકવતા પહેલાં નક્કી કરેલ ડિવિડન્ડ મુજબ મેળવવા માટે હકદાર બનતા હોય, તેમજ કંપનીના વિસર્જન સમયે મૂડી પરત મેળવવા માટે ઇક્વિટી શેર ધરાવતા સભ્યો કરતાં અગ્ર હક ધરાવતા હોય એવા શેરને પ્રેફરન્સ શેર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં પ્રેફરન્સ શેરને પસંદગીના શેર કહે છે. તો આપણે પ્રેફરન્સ શેર એ પસંદગીના શેર હોય છે. તો કયા પ્રકારના શેર બહાર પાડી શકીએ? તો એ પસંદગી કરી અને શેર બહાર પાડવામાં આવે છે. માટે આપણે પ્રેફરન્સ શેરના પ્રકારો અહીં આપણને જોવા મળે છે. પહેલો પ્રકાર છે ક્યુમ્યુલેટિવ અને નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર કોને કહે? તો ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેરમાં જો કોઈપણ વર્ષમાં નફો ન થવાના કારણે ડિવિડન્ડ ન ચૂકવી શકાય, તો આ રીતે નહીં ચૂકવાયેલ એટલે કે એકઠું થયેલું ડિવિડન્ડ જ્યારે કંપનીને પૂરતો નફો થાય ત્યારે તે વર્ષે ડિવિડન્ડ ચૂકવવામાં આવે, તો એવા પ્રેફરન્સ શેરને ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેરમાં નહીં ચૂકવાયેલું ડિવિડન્ડ એકત્રિત કરવામાં આવતું હોતું નથી કે તેને ભવિષ્યમાં પણ ચૂકવવામાં આવતું હોતું નથી, તો એને નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર તરીકે ઓળખવામાં આવે છે. બીજા રિડીમેબલ એટલે કે પરત કરવા પાત્ર અને ઇરરિડીમેબલ પરત ન કરવા પાત્ર પ્રેફરન્સ શેર. તો એ પ્રેફરન્સ શેર ધરાવતા શેર હોલ્ડરોની પ્રેફરન્સ શેરની રકમ અમુક નક્કી કરેલા સમય બાદ અથવા યોગ્ય નોટિસ આપ્યા બાદ પરત કરવામાં આવે તેને રિડીમેબલ એટલે પરત કરી શકાય એવા પ્રેફરન્સ શેર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ઇરરિડીમેબલ એટલે કે કંપનીના વિસર્જન સમયે જે પ્રેફરન્સ શેર પરત કરવામાં આવતા જ નથી એને ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર તરીકે ઓળખવામાં આવતા હોય છે. પાર્ટિસિપેટિંગ વધારાના ડિવિડન્ડના હકદાર અને નોન પાર્ટિસિપેટિંગ વધારાના ડિવિડન્ડના હકદાર નહીં એવા પ્રેફરન્સ શેર. તો પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર ધરાવતા શેર હોલ્ડરોને કંપની દ્વારા નક્કી કરેલ દર મુજબ ડિવિડન્ડ તો મળે જ છે. તે ઉપરાંત આવા ઇક્વિટી શેર હોલ્ડર જે વર્ષે નક્કી કરેલ ડિવિડન્ડ આપ્યા બાદ વધેલા નફામાંથી પણ અમુક શરતોને આધીન લઈને વધારાનું જે ડિવિડન્ડ આપવા માટે હકદાર બનતા હોય, એટલે મેળવવા હકદાર બનતા હોય એવા પ્રેફરન્સ શેરને પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર તરીકે ઓળખવામાં આવે છે. કંપનીના વિસર્જન સમયે પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર હોલ્ડરોને તેમની મૂડીની રકમ ચૂક્યા બાદ જો કોઈ રકમ વધે તેમાં પણ પ્રમાણસર રકમ મેળવવા તેઓ હકદાર બનતા હોય છે. તો આ પ્રકારના શેરને પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર તરીકે ઓળખવામાં આવે છે. નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર એટલે જે પ્રેફરન્સ શેર હોલ્ડરને ફક્ત નક્કી કરેલ દર મુજબ જ ડિવિડન્ડ મેળવવાનો હક હોય, વધારાના નફામાં કે મૂડીમાં કોઈ વધારાનો હક મળતો ન હોય એને નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર તરીકે ઓળખવામાં આવે છે. ચોથો પ્રકાર છે કન્વર્ટિબલ અને નોન કન્વર્ટિબલ એટલે કે રૂપાંતરિત અને બિન રૂપાંતરિત પ્રેફરન્સ શેર. કંપની જે શેર બહાર પાડતી વખતે નક્કી કરેલી શરતો અનુસાર જે પ્રેફરન્સ શેરની અમુક ચોક્કસ સમય પછી ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવાની જોગવાઈને આધારે બહાર પાડ્યા હોય એને કન્વર્ટિબલ કે રૂપાંતરિત પ્રેફરન્સ શેર તરીકે ઓળખવામાં આવે છે. અને જે પ્રેફરન્સ શેરને ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવાની કોઈ જોગવાઈ જ ન હોય, એટલે કે રૂપાંતર જ કરી શકાતા ન હોય એવા પ્રેફરન્સ શેરને નોન કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે પ્રેફરન્સ શેરના અલગ અલગ પ્રકારો વિશે અભ્યાસ કર્યો, જેમાં તમારે ટૂંકા પ્રશ્નો તમારે પૂછાતા હોય છે. હવે આપણે ઇક્વિટી શેર અથવા ઓર્ડિનરી શેર અથવા સામાન્ય શેર, જે શેર પ્રેફરન્સ શેર નથી એવા શેરને ઇક્વિટી શેર, સામાન્ય શેર કે ઓર્ડિનરી શેર તરીકે ઓળખવામાં આવે છે. ઇક્વિટી શેર ધરાવનારાઓને કંપનીની સભામાં મતદાન વોટિંગ કરવાનો અધિકાર મળે છે. પ્રેફરન્સ શેર પર નક્કી થયેલા ડિવિડન્ડ આપ્યા બાદ વધતા નફામાંથી ઇક્વિટી શેર હોલ્ડરોને આ રીતે ડિવિડન્ડ આપવામાં આવતું હોય છે. તો આ રીતે કંપનીના શેર હોલ્ડરની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને જ ડિવિડન્ડ આપવામાં આવતું હોય છે.
કંપનીનો ચાલુ વર્ષનો નફો, તેના પાછલા વર્ષનો નફો, કંપનીની એકત્રિત થયેલી અનામતો, તેના ભવિષ્યના નફાની શક્યતાઓ તેમજ સંચાલકોની નીતિને ધ્યાનમાં રાખીને કંપની દર વર્ષે કંપની ઇક્વિટી શેર પર ડિવિડન્ડ આપતી હોય છે. કંપનીના વિસર્જન વખતે કંપની પાસે બાકી રહેલા રકમમાંથી પ્રેફરન્સ શેર મૂડીની રકમ પ્રેફરન્સ શેર હોલ્ડરોને પરત કર્યા બાદ જ ઇક્વિટી શેર મૂડીની રકમ મેળવવાનો અધિકાર કે હક ઇક્વિટી શેર હોલ્ડરનો રહેતો હોય છે. ઇક્વિટી શેર મૂડી કંપનીની મુખ્ય શેર મૂડી ગણવામાં આવે છે. કંપની ધારા પ્રમાણે ઇક્વિટી શેરની શેર દીઠ કિંમત ઓછામાં ઓછી ₹1 હોવી જોઈએ. વર્તમાન સંજોગોમાં મોટાભાગની કંપનીઓ શેર દીઠ મૂળ કિંમત 1 અથવા ₹10 અથવા ₹100ના ભાગની અંદર આ રીતે બહાર પાડતી હોય છે. તો આપણે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વિશેનો ખ્યાલ મેળવ્યો. તો આ ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચે શું તફાવત છે? બંને આ માલિકીની જ મૂડી છે, છતાં ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચે આપણને તફાવત જોવા મળે છે. જે મુદ્દાઓને આધારે આપણે તફાવત જોઈએ. પહેલો મુદ્દો છે ડિવિડન્ડનો દર. પ્રેફરન્સ શેર પર નક્કી કરેલા દરે ડિવિડન્ડ ચૂકવવામાં આવતું હોય છે. ઇક્વિટી શેર પર ડિવિડન્ડનો દર નક્કી હોતો નથી. આ દર નફા પર આધારિત હોવાથી દરેક વર્ષે નફો જુદો જુદો હોઈ શકે છે, માટે ડિવિડન્ડનો દર પણ અલગ અલગ જોવા મળે છે. બીજો મુદ્દો છે ચૂકવવાનું બાકી કમિશન. જો કોઈ વર્ષમાં ક્યુમ્યુલેટિવ શેર પર ડિવિડન્ડ ન ચૂકવાયેલ હોય તો આવું નહીં ચૂકવાયેલ ડિવિડન્ડ ભવિષ્યમાં કંપનીના નફાની સામે ચૂકવવામાં આવતું હોય છે. જ્યારે ઇક્વિટી શેર પર આવું કોઈ ડિવિડન્ડ નહીં ચૂકવાયેલ હોય તો આવું ડિવિડન્ડ ભવિષ્યના કંપનીના નફામાંથી ચૂકવવામાં આવતું નથી. ત્રીજો મુદ્દો છે ડિવિડન્ડ ચૂકવવામાં અગ્રહક. તો ઇક્વિટી શેર પર ડિવિડન્ડ ચૂકવતા પહેલાં પ્રેફરન્સ શેર હોલ્ડરોને ડિવિડન્ડ મેળવવાનો અગ્રહક રહેલો છે. જ્યારે ઇક્વિટી શેર હોલ્ડરોને પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડ ચૂકવ્યા બાદ જ ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવવામાં આવતું હોય છે. ચોથો મુદ્દો છે મૂડીની ચૂકવણીમાં અગ્રહક. કંપનીના વિસર્જન સમયે ઇક્વિટી શેર હોલ્ડરોની તેમની મૂડી પરત કરતા પહેલાં પ્રેફરન્સ શેર હોલ્ડરોને તેમની પ્રેફરન્સ શેર મૂડી પરત કરવામાં આવતી હોય છે. જ્યારે કંપનીના વિસર્જન સમયે પ્રેફરન્સ શેર મૂડી સંપૂર્ણ પરત થયા બાદ જ ઇક્વિટી શેર મૂડી તેના શેરહોલ્ડરોને પરત કરવામાં આવતી હોય છે. પાંચમો મુદ્દો છે મતદાનનો હક. પ્રેફરન્સ શેર હોલ્ડરને મતદાનનો કોઈ હક હોતો નથી, જ્યારે ઇક્વિટી શેર હોલ્ડરોને મતદાન કરવાનો હક અને અધિકાર રહેલો છે. છઠ્ઠો મુદ્દો છે સંચાલનમાં ભાગીદારીનો હક. કંપનીના સંચાલનમાં ભાગ લેવાનો કોઈ હક પ્રેફરન્સ શેર હોલ્ડરને હોતો નથી, જ્યારે ઇક્વિટી શેર હોલ્ડરોને કંપનીના સંચાલનમાં ભાગ લેવાનો સંપૂર્ણ હક અને અધિકાર રહેલો છે. તો આ પ્રકરણની અહીં સુધી આપણે થિયરીની સમજૂતી પ્રાપ્ત કરી. બાકીની થિયરી આપણે અગાઉના વિડીયોમાં આપણે જોઈશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.